નમસ્કાર દોસ્તો, શું તમે દેશ સેવા સાથે જોડાયેલી એક પાવરફુલ કરિયર બનાવવા માંગો છો? તો તમારા માટે એક જોરદાર તક આવી છે. યુપીએસસી દ્વારા સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ એટલે કે CAPFમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટની ભરતી જાહેર થઈ છે. ચાલો આ ભરતીની બધી જ વિગતો જાણીએ. સૌથી પહેલાં તો વાત કરીએ જગ્યાઓની. તો કુલ 349 જગ્યાઓ પર ભરતી થવાની છે. જી હા, તમે બરાબર સાંભળ્યું, 349. આટલી મોટી સંખ્યામાં ભરતી છે, મતલબ કે તમારા સિલેક્ટ થવાના ચાન્સ ઘણા સારા છે. અને એ પણ યાદ રાખજો, આ કોઈ એવી તેવી પોસ્ટ નથી. આ એક ગ્રુપ એ ગેઝેટેડ ઓફિસરની પોસ્ટ છે. એટલે કે પાવર, રિસ્પેક્ટ અને જવાબદારી બધું જ આ જોબમાં સામેલ છે. ચાલો એક નજરમાં ફટાફટ બધી મુખ્ય માહિતી જોઈ લઈએ. ડિપાર્ટમેન્ટ છે યુપીએસસી CAPF, પોસ્ટનું નામ છે આસિસ્ટન્ટ કમાન્ડન્ટ, ટોટલ વેકેન્સી છે 349 અને સૌથી અગત્યનું એપ્લાય કરવાની છેલ્લી તારીખ છે 12 માર્ચ 2026. આ તારીખ તો તમારા કેલેન્ડરમાં અત્યારે જ માર્ક કરી લો. તો આજના વિશ્લેષણમાં આપણે આ ભરતીની દરેક બાબતને ઊંડાણપૂર્વક સમજીશું. કોણ એપ્લાય કરી શકે છે, કઈ તારીખો મહત્વની છે, સિલેક્શન પ્રોસેસ અને સિલેબસ શું છે, અને છેલ્લે એપ્લાય કેવી રીતે કરવું. તમારા બધા જ સવાલોનો જવાબ અહીં મળશે. તો ચાલો હવે સૌથી પહેલા અને સૌથી અગત્યના સવાલ પર આવીએ. આ ભરતી માટે કોણ લાયક છે? શું તમે આ સુવર્ણ તક માટે અરજી કરી શકો છો? ચાલો જાણીએ. એજ્યુકેશનની વાત કરીએ તો ખૂબ જ સિમ્પલ છે. તમારી પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ડિગ્રી એટલે કે ગ્રેજ્યુએશન હોવું જોઈએ. અને હા, એક સારા સમાચાર એ પણ છે કે જે લોકો ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં છે એ લોકો પણ એપ્લાય કરી શકે છે. હવે વાત કરીએ ઉંમરની. તમારી ઉંમર 1 ઓગસ્ટ 2026ના રોજ ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષ હોવી જોઈએ. સ્પષ્ટ રીતે કહું તો તમારો જન્મ 2 ઓગસ્ટ 2001થી લઈને 1 ઓગસ્ટ 2006ની વચ્ચે થયેલો હોવો જોઈએ. હા, સરકારના નિયમો મુજબ અલગ અલગ કેટેગરીના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ પણ મળે છે. જેમ કે SC/ST ઉમેદવારોને 5 વર્ષ, OBC ઉમેદવારોને 3 વર્ષ અને જેઓ કેન્દ્ર સરકારના કર્મચારી છે અથવા તો એક્સ સર્વિસમેન છે એમને પણ 5 વર્ષની છૂટ મળશે. ઓકે, તો લાયકાતની વાત તો સમજાઈ ગઈ. હવે એ જાણીએ કે ફોર્મ ભરવાની પ્રોસેસ ક્યારે શરૂ થશે અને કેટલી ફી ભરવાની છે. ચાલો મહત્વની તારીખો અને ફી પર એક નજર કરીએ. આ તારીખો ખાસ નોંધી લેજો. ઓનલાઈન અરજી 20 ફેબ્રુઆરી 2026થી શરૂ થશે અને 12 માર્ચ 2026 સુધી ચાલશે. અને તૈયારી માટે પણ પૂરતો સમય છે, કારણ કે લેખિત પરીક્ષા 19 જુલાઈ 2026ના રોજ લેવામાં આવશે. એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારો માટે ફક્ત ₹200 ફી છે અને મહિલા ઉમેદવારો તેમજ SC અને ST કેટેગરીના ઉમેદવારો માટે તો ખુશીના સમાચાર છે. તમારે કોઈ જ ફી ભરવાની નથી. સારું, માની લો કે સિલેક્શન થઈ ગયો, તો પછી કામ શું હશે? આસિસ્ટન્ટ કમાન્ડન્ટની પોસ્ટ પર તમારી ભૂમિકા અને જવાબદારીઓ શું હશે? ચલો એ સમજીએ. આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે તમે BSF, CRPF, CISF, ITBP અને SSB જેવા દેશના મુખ્ય સશસ્ત્ર પોલીસ દળોમાં એક લીડર તરીકે કામ કરશો. આ એક ઓલ ઇન્ડિયા સર્વિસ છે, એટલે કે તમને આખા ભારતમાં ક્યાંય પણ કામ કરવાનો અને દેશના અલગ અલગ ભાગોને જોવાનો અનોખો મોકો મળશે. હવે આવીએ સૌથી મહત્વના ભાગ પર. આ પોસ્ટ સુધી પહોંચવાનો રસ્તો કયો છે? સિલેક્શનની પ્રોસેસ શું છે અને તૈયારી માટે શું વાંચવાનું છે? કારણ કે સાચી દિશામાં મહેનત જ સફળતાની ચાવી છે. સિલેક્શન પ્રોસેસ મુખ્યત્વે 4 તબક્કામાં વહેંચાયેલી છે. સૌથી પહેલાં તમારે લેખિત પરીક્ષા પાસ કરવી પડશે. એમાં પાસ થયા પછી શારીરિક કસોટી થશે, જેમાં તમારી ફિટનેસ ચેક થશે. ત્રીજા સ્ટેપમાં તમારો ઇન્ટરવ્યૂ અને પર્સનાલિટી ટેસ્ટ થશે અને આ બધામાં સફળ થયા પછી ફાઇનલ મેરિટ લિસ્ટ તૈયાર થશે. લેખિત પરીક્ષામાં 2 પેપર હશે. પેપર I, જે ઓબ્જેક્ટિવ ટાઈપનું હશે, એમાં જનરલ એબિલિટી અને ઇન્ટેલિજન્સના સવાલો હશે અને એના 250 માર્ક્સ છે. જ્યારે પેપર 2 ડિસ્ક્રિપ્ટિવ એટલે કે વર્ણનાત્મક હશે, જેમાં જનરલ સ્ટડીઝ, નિબંધ અને કોમ્પ્રિહેન્શન પૂછાશે અને એના 200 માર્ક્સ હશે. અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખજો. પેપર 1માં નેગેટિવ માર્કિંગ છે. મતલબ કે જો કોઈ સવાલનો જવાબ ખોટો પડ્યો તો મળેલા માર્ક્સમાંથી 1/3 માર્ક્સ કપાઈ જશે. એટલે જેમાં પાક્કી ખાતરી હોય એ જ જવાબ આપવો સારો. તો તૈયારી કયા વિષયોની કરવાની છે? મુખ્ય વિષયોમાં
જનરલ મેન્ટલ એબિલિટી, જનરલ સાયન્સ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સ, ભારતીય રાજનીતિ અને અર્થતંત્ર, ભારતનો ઇતિહાસ અને ભારત તથા વિશ્વની ભૂગોળનો સમાવેશ થાય છે. સારું, હવે જ્યારે બધી માહિતી તમારી પાસે છે ત્યારે સૌથી મહત્વનો સવાલ એ છે કે એપ્લાય કેવી રીતે કરવું. ચાલો એની આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ. એક વાત મગજમાં ફિટ કરી લો, અરજી ફક્ત અને ફક્ત ઓનલાઈન જ કરવાની છે અને એના માટે યુપીએસસીની ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in અથવા upsconline.nic.in પર જ જવાનું છે. બીજી કોઈ પણ ખોટી વેબસાઇટથી સાવચેત રહેજો. ફોર્મ ભરવા બેસો એ પહેલાં આટલી વસ્તુઓ તૈયાર રાખજો. એક વેલિડ ફોટો આઈડી, તમારો સ્કેન કરેલો ફોટો અને તમારી સહી. અહીં એક ખાસ સૂચના છે કે તમારે સફેદ કાગળ પર 3 વખત સહી કરીને એને સ્કેન કરવાની રહેશે. અને હા, એપ્લિકેશન વખતે તમારો લાઈવ ફોટો પણ લેવામાં આવશે. જો તમારે આ ભરતીનું ઓફિશિયલ નોટિફિકેશન એટલે કે પીડીએફ ડાઉનલોડ કરવી હોય અથવા વધુ વિગતો જાણવી હોય તો ક્યાંય જવાની જરૂર નથી. સીધા અમારી વેબસાઇટ praveenedu.com પર જઈને મેળવી શકો છો. અને હા, જો તમે ઈચ્છો છો કે આવી જ સરકારી નોકરીની કોઈ પણ અપડેટ તમારાથી મિસ ન થાય તો અમારા વોટ્સએપ અને ટેલિગ્રામ ગ્રુપમાં આજે જ જોડાઈ જાઓ. આશા છે કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી લાગી હશે. જો હા, તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો અને તમારા એવા મિત્રો સાથે જરૂર શેર કરજો જેઓ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છે. અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો ભવિષ્યમાં આવી જ બધી જોબ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું બિલકુલ ના ભૂલતા. તમારો ખૂબ ખૂબ આભાર.